આપણું જે કૃષિ પેદાશોનું બજાર છે એ હવે સંપૂર્ણ રીતે વૈશ્વિક થઈ ગયું છે. વિશ્વમાં ઘટતી ઘટનાઓની સીધી અસર આપણા કૃષિ બજાર ઉપર સતત અને એકધારી અને ઝડપી થઈ રહી છે. આના કારણે કપાસ અને જીરામાં આપણને વિરોધાભાસ જોવા મળ્યો છે. કપાસમાં તેજી તરફી માહોલ છે અને એની વિરુદ્ધ જીરામાં મંદી તરફી માહોલ છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ ન્યુયોર્ક કોટન વાયદાનો છે. ન્યુયોર્ક કોટન વાયદામાં છેલ્લા 2 મહિનાથી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો 2 વર્ષની પોતાની ઊંચી સપાટીની નજીક જે છે એ પહોંચી ગયો છે. તો કોટન એટલે કે કપાસમાં તેજી છે, જીરામાં મંદી છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ જીરા વાયદાનો છેલ્લા 1 મહિનાનો ચાર્ટ છે. એમાં તમે જોશો તો કે જીરા વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો આના માટે સ્થાનિક પરિબળો કરતાં વૈશ્વિક પરિબળો વધુ જવાબદાર છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે યુદ્ધની સ્થિતિ છે, એના કારણે જીરામાં મંદી તરફી માહોલ થયો છે. કારણ કે જીરું એક એવું કૃષિ પેદાશ છે જેની આપણે મોટા પ્રમાણમાં વિદેશમાં નિકાસ કરીએ છીએ. આપણે દર વર્ષે 40 લાખથી 50 લાખ બોરી જે છે એ જીરાની વિશ્વમાં નિકાસ કરીએ છીએ. અને આપણે જે નિકાસ કરીએ છીએ એ આરબ દેશોમાં મોટા પ્રમાણમાં કરીએ છીએ અને વાયા આરબ દેશોથી પણ નિકાસ થતી હોય છે. તો અત્યારની સ્થિતિના કારણે આપણી જે જીરાની નિકાસ છે એને પ્રતિકૂળ અસર થઈ છે. અને આના કારણે જીરા બજારમાં આપણને સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. યુદ્ધની સ્થિતિ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી જીરા બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. જીરા બજારમાં મહત્વનું પરિબળ બીજું રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી પણ છે. અત્યારે પણ આપણા ગુજરાતમાં જે આવકો છે જીરાની એ 25,000 બોરીથી 30,000 બોરી દૈનિક ધોરણે થઈ રહી છે. એકલા ઊંઝા યાર્ડમાં પણ 20,000 બોરી આસપાસની આવકો આવી રહી છે. ભાવ નીચા પહોંચ્યા છે. જીરાના ભાવ અત્યારે 4,000 રૂપિયાની સપાટીએ આવી ગયા છે. ગુજરાતના ખેડૂતોએ વેચવાલી ઘટાડી છે, પણ રાજસ્થાનમાં એક લેવલે હજુ વેચવાલી થઈ રહી છે. રાજસ્થાનનું જે જીરું છે એ ગુજરાતમાં આવી રહ્યું છે. તો એક તો નિકાસની માંગ ઓછી છે અને બીજે પક્ષે વેચવાલી જે છે એક લેવલે જળવાયેલી છે. આથી જીરામાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. હવે આપણે કપાસની તેજીની વાત કરીએ તો કપાસના ભાવ અત્યારે 1900 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. બોટાદ, જસદણ, પછી તમને જણાવું અમરેલી, જેતપુર, બાબરા, આ બધા એવા માર્કેટ યાર્ડો છે જેમાં કપાસના ભાવ 1900 રૂપિયાની સપાટીને જે નજીક છે એ પહોંચી ગયા છે. રૂ ઘાસડીના ભાવ 66,000 પ્રતિ ખાંડીની સપાટીએ પહોંચી ગયા છે, જે 2 મહિના પહેલાં 56,000 રૂપિયાની સપાટીએ હતા. તો આ એક રીતે માન્યમાં ના આવે એવી વાત છે કે 2 મહિના 2.5 મહિનામાં રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ 10,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. અને આપણા ગુજરાતના જે મુખ્ય માર્કેટ યાર્ડો છે એમાં હજુ પણ જે કપાસની આવક છે એ થઈ રહી છે. જે ખેડૂતોએ હજુ સુધી વેચાણ નથી કર્યું એમને આ તેજીનો જે લાભ છે એ અત્યારે મળી રહ્યો છે. સૌથી મોટો લાભ કોને થયો છે? CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને થયો છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાનો જે રૂ ઘાસડીનો જે વેચાણ ભાવ છે એ 66,000થી લઈને 67,000 રૂપિયાની સપાટી કરી નાખી છે. અને એની જે ખરીદી હતી એ નીચા ભાવે હતી. અત્યારે એવી માહિતી મળી રહી છે કે CCIએ 1 કરોડ ઘાસડી આસપાસની ખરીદી ટેકાના ભાવે કરી છે. અને એમાંથી અત્યારે પણ CCI પાસે 40 લાખ જેટલી ઘાસડી વેચાયા વગરની પડી છે. તો આવનારા દિવસોમાં CCI પોતાનો ભાવ કેટલો રાખે છે એની કપાસ બજાર ઉપર અસર થશે. અને બીજું, વૈશ્વિક સ્તરે જો યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી આવી રહે ને અનિશ્ચિતતા રહે તો કપાસ બજાર માટે એક રીતે, ભારતના કપાસ માટે એક રીતે સારી વસ્તુ છે. અને જીરા બજાર માટે જો યુદ્ધની સ્થિતિ રહે તો એક રીતે એ નકારાત્મક, એટલે કે એ મંદીને વેગ આપે. યુદ્ધની સ્થિતિ કપાસમાં તેજીને વેગ આપી રહી છે અને જીરામાં મંદીને વેગ આપી રહી છે. યુદ્ધના કારણે જે કપાસની અવેજીમાં જે વપરાય છે, જે કૃત્રિમ રેસા જેને આપણે કહીએ, પોલિએસ્ટર, વિટકોસ, એ બધા મોંઘા થયા છે. આથી કપાસ એટલે કે જે કુદરતી રેસા છે એની માંગ વધી છે. અને કુદરતી રેસાની માંગ વધવાના કારણે કપાસમાં આપણને તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. તો અહીંયા જીરા બજારમાં વૈશ્વિક પરિસ્થિતિના કારણે આપણને સતત મંદી સાથે વેપાર થતો જોવા મળે છે. ગુજરાતના ખેડૂતોએ જીરાની વેચવાલી ઘટાડી છે, છતાં જીરામાં મંદી અટકવાનું નામ નથી લઈ રહી. અને બીજે પક્ષે
કપાસમાં સતત અને એકધારી તેજી સાથે જે છે વેપાર થઈ રહ્યો છે અને કપાસની તેજી જે છે કપાસની તેજી માટે અને જીરાની મંદી માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.